ભારતમાં વર્ષે લાખો લોકો એવા છે કે જેનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થાય છે અને સેંકડો લોકો એવા છે કે જે ઈજાગ્રસ્ત થાય છે. પરંતુ સામાન્ય રીતે કહેવામાં આવતું હોય છે કે ઝડપી વાહન ચલાવવાથી સાથે સાથે ખરાબ રસ્તા અને ઓવરલોડિંગના કારણે વધુ અકસ્માત સર્જાતા હોય છે. સામાન્ય રીતે આપણને આ કારણો ખબર હોય છે, પરંતુ જ્યારે એમ્સ દ્વારા એક સર્વે કરવામાં આવ્યું, એમાં જે કારણ સામે આવ્યા છે એ ચોંકાવનારા છે. એમ્સ દ્વારા જે સર્વે કરાયો છે એમાં ભારતની અંદર સૌથી વધુ અકસ્માત નશામાં, ગાંજાના નશામાં, દારૂના નશામાં અને ડ્રગ્સના નશામાં ડ્રાઈવ કરે છે એના કારણે સૌથી વધુ અકસ્માત સર્જાય છે. બીજું કારણ છે થકાન. કારણ કે ઘણી વખત આપણે જોઈએ છીએ કે અમુક જે લોકો મોટા મોટા વાહનો ચલાવતા હોય છે એ ઓવરશિફ્ટના કારણે 30 કલાકથી પણ વધુ ડ્રાઈવ કરતા હોય છે અને ઊંઘ અને નિંદ્રા કે વચ્ચે ઝપકી આવી જવી, ઊંઘ આવી જવી, એના કારણે સૌથી વધુ અકસ્માત જે છે તે દેશની અંદર સર્જાય છે. અને આપણે જોઈએ છીએ ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં પણ અનેક વખત એવા કિસ્સા સામે આવે છે કે નબીરાઓ નશામાં ચૂર થઈ અને ડ્રાઈવ કરે છે અને એના કારણે નિર્દોષોના જીવ જાય છે. અનેક વખત રફતારના રાક્ષસોનો કહેર સાથે સાથે નશામાં ધૂત થઈને જે ડ્રાઈવ કરે છે એના કારણે નિર્દોષોના જીવ જઈ ચૂક્યા છે. ત્યારે દેશ માટે એક આ ગંભીર સમસ્યા કહી શકાય કે ગંભીર બાબત કહી શકાય કે સૌથી વધુ અકસ્માત જે છે તે નશામાં દારૂ પીને ડ્રાઈવ કરવાના કારણે સર્જાય છે.